હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે પાયેથી પાયાના ગણિતમાં આપણે સાદું રૂપ શીખશું. સાદું રૂપ કેવી રીતે અપાય, નિશાનીઓ વિશેની થોડીક સમજ થઈ ગઈ કે ભાઈ બે સરવાળા હોય, બે બાદબાકી હોય ત્યારે આપણે કેવી રીતે સરવાળા બાદબાકી કરવા, ગુણાકારમાં નિશાનીના કયા નિયમ લાગે એ પણ આપણે જોયા. ચલ વિશે, દ્વિચલ વિશે, દ્વિઘાત સમીકરણ વિશે, એના વિશે જોયા. સમીકરણો કેમ બને એ પણ આપણે જોયું. હવે આજના વિડીયોમાં આપણે સાદું રૂપ કેવી રીતે આપવું એ જોશું. કારણ કે તમને ચલ વિશે નોલેજ થઈ ગયો, પ્લસ માઇનસની નિશાની વિશેનો નોલેજ થઈ ગયો, તમને સમીકરણ બનાવતા આવડી ગયા. હવે એ સમીકરણને સાદું રૂપ કેવી રીતે આપવું, કેવી રીતે આપણે જે અજ્ઞાત સંખ્યા આપણો ચલ x છે એની વેલ્યુ કેવી રીતે શોધવી, તો આજના વિડીયોમાં આપણે આખો વિડીયો જે છે એ સાદું રૂપને લગતો છે. કારણ કે આ મેઇન પોઈન્ટ છે સાદું રૂપ. તમને ચલ વિશેનો નોલેજ હોય, પ્લસ માઇનસની નિશાની, આ તો બધું પાયો જ છે એકદમ, કે એ બધું નોલેજ છે. પણ તમે દાખલાની રકમ વાંચો છો એના પ્રમાણે તમે સરસ મજાનો સાચો એકદમ સચોટ સમીકરણ પણ બનાવી લ્યો છો, અને પછી સાદું રૂપ નથી આવડતું અથવા સાદા રૂપમાં ભૂલ પડે છે. તમે એ જે ફોર્મ્યુલા છે જે રકમ છે એમાંથી અજ્ઞાત સંખ્યાને અલગ નથી કરી શકતા, અજ્ઞાત સંખ્યા નથી શોધી શકતા, તો તમને માર્ક્સ મળતા નથી. તો આજના વિડીયોમાં આપણે સાદું રૂપ જોશું. પણ સાદું રૂપ સમજાવવાથી પહેલાં એક વસ્તુ તમને જરૂર કહીશ કે સાદું રૂપ ત્યારે જ આવડે જ્યારે તમને 1 એકાથી 30 એકા સુધીના પહાડા આવડે, બરોબર? એટલે કે પાડા તો તમારે પાકા કરવાના જ હોય, કારણ કે 30 એકા સુધીના જે પાડા છે, તમારું જે ટેબલ છે એ તમને આવડવો જ જોઈએ. ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી તમારે પરફેક્ટ થવા જોઈએ. અને એના માટે ઉતાવળની પણ શાંત ચિત્તથી ગણિત કરાય. જો ગણિતનો એક નિયમ છે, તમે જેટલી ગણિતમાં ઉતાવળ કરશો ને એટલો તમારો ગણિત ખોટો પડશે. પણ તમે જો શાંત ચિત્તથી ગણિત કરશો ને તો તમારો દાખલો સાચો પડશે. તો ચાલો આપણે જોઈએ આજે સાદું રૂપ, કે કેવી રીતે આપણે સાદું રૂપ આપશું. તો અહીંયા કરીને જો મેં પેલા સાવ સિમ્પલ રકમથી શરૂ કરી છે ને ધીરે ધીરે આપણે અઘરા સાદું રૂપ તરફ જાશું, એટલે તમને બધા જ નિયમ છે એ પ્રોપર ક્લિયર થાય. તો સૌથી પહેલા જોઈએ x + 3 = 5. આ એક સિમ્પલ સાદી રકમ છે જેમાં x છે એ ચલ છે, અજ્ઞાત સંખ્યા છે, અને એ x ની રકમ કેટલી હશે એ આપણે શું કરવાની છે, શોધવાની છે. તો આપણે શું કરશું, અહીંયા હું તમને સાવ સાદી ભાષામાં કહું ને તો આપણને જે ચલ શોધવાનો હોય ને એને એકલો કરી નાખવાનો. હવે એને એકલો કરવાનો, તો કેવી રીતે એકલો કરવાનો, તો એની આજુબાજુ જે કંઈ પણ સંખ્યા હોય એને દૂર કરી નાખવાની. હવે આજુબાજુ સંખ્યા દૂર કરવાનું એ કેવી રીતે, તો આપણે એ પણ સમજીએ. જો અહીંયા x ની બાજુમાં +3 લખેલું છે, તો આ +3 બરાબરની આ સાઈડ આવે તો શું થઈ જાય, -3 થઈ જાય. જે મેં આગલા વિડીયોમાં તમને કીધું હતું કે જ્યારે પણ બરાબરની નિશાની હોય અને એની એક આગળ, એક ડાબી તરફ ને બીજી જમણી તરફ જુદી જુદી હોય રકમ, તો એ પ્લસ હોય તો માઇનસ થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય, અંશમાં હોય તો છેદમાં આવી જાય. આ રૂલ્સ એના ઉપર લાગુ પડતા હોય છે. તો અહીંયા જો આ +3 છે, આપણે x શોધવો છે, તો અત્યારે x ની આ આજુ કહેવાય, બાજુવાળો કેને કહેવાય હું તમને પછી જણાવું નવા વિડીયોમાં નહીં, આ જ વિડીયોમાં. પણ ક્યારે આજુ કહેવાય ને ક્યારે બાજુ કહેવાય એ પણ આપણે જોશું. તો જો અહીંયા x + 3 = 5. હવે અહીંયા x ની આજુમાં 3 છે, આજુમાં, બાજુમાં નહીં, બરાબર? બાજુમાં હોય ને તો આને કહેવાય બાજુ. 2x + 3 = 5, તો આને કહેવાય આજુવાળો ને આને કહેવાય બાજુવાળો. કારણ કે આ સાવ બાજુમાં છે અને આ એનાથી થોડોક દૂર છે, એટલે આજુબાજુ, બરોબર? આજુબાજુવાળાને ભાઈ આપણે દૂર કરી નાખવાના છે શોર્ટમાં. તો હવે આપણે શું કરશું, પેલા આજુવાળાને દૂર કરીએ. આજુવાળો +3 છે, એને બરાબરની ઓલી સાઈડ મૂકી દે તો શું થઈ જાય, -3 થઈ જાય. જો આ +3 બરાબરની આ સાઈડ આવે તો -3. હવે આ બંને છે નાતીલા કહેવાય કે ન કહેવાય, બરોબર? કારણ કે બંને x વગરના છે. તો 5 માંથી 3 જાય તો કેટલા વધે, 2. તો જો અહીંયા x એકલો હતો તો x બરાબર કેટલા થઈ ગયા, 2 થઈ ગયા. x તો અહીંયા હતો જ, +3 અહીંયા આવે તો -3, 5 માંથી 3 ગયા તો 2. હવે એક બીજો જોઈએ, આને હું કહું વાયડો સમીકરણ. તમે પાછા લખજો નહીં ચોપડીમાં કે સ્કૂલમાં વાયડો સમીકરણ છે. આ તો તમને યાદ રાખવા માટેના શબ્દ છે, આજુબાજુ, વાયડો સમીકરણ. આ વાયડો સમીકરણ છે, આના જેવો સીધો કરવાનો છે. જો આ બિચારો ડાયો સીધો સમીકરણ છે, પણ આ વાયડો સમીકરણ છે. તો આ વાયડા સમીકરણને સીધા કરવા માટેના જુદા જુદા ફોર્મ્યુલાઓ છે.
પેલો ફોર્મ્યુલો એ હોય છે કે ભાઈ તમે એનો છેદ જુઓ, એના છેદ બંને સરખા છે તો આ વાયડો ઓછો વાયડો છે, જલ્દી સીધો થઈ જશે. તો તમે એ જોશો કે હા ભાઈ આ બંનેના છેદ તો કેવા છે, સરખા છે, કારણ કે એક્સના છેદમાં એ 2 છે, 3ના છેદમાં એ 2 છે. તો જ્યારે બંનેના છેદ સરખા હોય ત્યારે એ છેદ આપણે લખવાનો એક વખત, બરોબર. જો આ 2 2 તો એ 2 લખ્યા એક વખત, અને એના અંશમાં આ 2 રકમ ભેગી કરી નાખો, x + 3, x + 3 છેદમાં 2 અને બરાબર આ 8 જેમ છે તેમ. ક્લિયર? જ્યારે પણ 2 છેદ સરખા હોય ત્યારે એને એકવાર લખવાનો અને ઉપર x + 3 પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. હજી x એકલો થયો નથી ને હમણાં જ મેં તમને કીધું આજુવાળા બાજુવાળા બધેને x થી દૂર કરો. પેલા જે દૂરના રિલેશનશિપમાં હોય એને દૂર કરો, પછી ધીરે ધીરે નજીકવાળાને ઉપાડો. પહેલેથી જ નજીકવાળાને ઉપાડશો ને તો આપણો અજ્ઞાત સંખ્યા બિચારી નારાજ થઈ જશે. તો સૌથી પહેલા જોઈએ તો હવે આ x + 3 છેદમાં 2 બરાબર 8 છે. આપણે જોયું કે આ કોણ છે, આજુવાળો છે, આ બહુ દૂરના રિલેશનમાં છે. તો પહેલા એને દૂર કરો. એના માટેનો આ નિયમ છે એકચ્યુઅલી ભાગુસબા, એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. પહેલા જે ભાગાકાર વાળી રકમ હોય એને દૂર કરાય, પછી ગુણાકાર વાળી રકમ હોય, આ નિયમમાં ગુણાકાર વાળી રકમને આપણે સૌથી છેલ્લે દૂર કરશું કારણ કે એ બાજુમાં હોય છે, અને સરવાળા બાદબાકી વાળી પહેલા કરશું. અહીંયા કને જ્યારે તમે આનું સાદું રૂપ આપો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય ત્યારે તમારે ભાસબાગુ કરવાનું, બરોબર. કારણ કે ગુણાકાર અહીંયા ક્યાં આવશે, સૌથી છેલ્લે. નિયમ છે ભાગુસબા, પણ એ ભાગુસબા ક્યારે કરવાનો કે પેલા ભાગાકાર કરાય, પછી ગુણાકાર કરાય, પછી સરવાળો કરાય, પછી બાદબાકી કરાય. એ કરવાનું કે ત્યારે, પણ જ્યારે દૂર કરવાનો હોય ત્યારે ભાસબાગુ કરવાનું. હવે જો કેવી રીતે, તો આપણે તો આ ભાગુસબા કે ભાગસબા જે હોય આપણે તો શું કરવાનું, એક જ નિયમ યાદ રાખવાનો કે જે દૂર ના હોય એને પહેલા કાઢવું. તો અહીંયા કને છેદમાં 2 ભાગાકારમાં છે, x થી ઘણા દૂરના રિલેશનમાં છે. તો આ પેલા ભાગાકાર છે એને બરાબર ને આ સાઈડ લઈ આવો તો શેમાં આવી જાય, ગુણાકારમાં આવી જાય. એટલે રહ્યો x + 3 બરાબર 8, અને આ 2 ભાગાકારમાંથી ક્યાં આવી ગયો, ગુણાકારમાં. અંશ હતો, આ છેદ હતો તો ક્યાં આવી ગયો, અંશમાં. 8 દુ 16. હવે અહીંયા જો x + 3, 8 દુ 16, બરોબર. હવે આ +3 છે, આજુવાળો છે, એને આ સાઈડ લઈ જાઓ તો શું થઈ જાય, -3 થઈ જાય. 16 માંથી 3 ગયા તો કેટલા વધ્યા, 13. મળી ગઈ x ની વેલ્યુ. હજી એક આવો જોઈએ. હવે જો અહીંયા તો ભાઈ બધેના છેદ કેવા છે, જુદા જુદા છે, અતિવાયડો છે. આ તો અતિવાયડો સમીકરણ છે, બધેના છેદ જુદા જુદા છે. હવે તમને સ્કૂલમાં શું કરાવશે, અથવા તમે જે મેથડ કરતા હો, ઘણી બધી આની રીત છે સાદું રૂપ આપવાની. તો ઘણા વિદ્યાર્થી 5 2 3 નો લસા કાઢશે, પછી લસાને અંશ સાથે ગુણશે, છેદ સાથે ભાગશે, પછી જે જવાબ આવશે એ લખશે. તો આવડી લાંબી લચ પદ્ધતિ કરવાની આપણે જરૂર જ નથી. સાવ સિમ્પલ મેથડ છે એની, કે જ્યારે પણ તમારા આગળ આવી રીતે જુદા જુદા છેદ હોય તો લસા કે કાંઈ ન કાઢો, તમારે શું કરવાનું, પેલો પદ જોવાનો, આ પેલો પદ, આ બીજો પદ ને આ ત્રીજો પદ. તો તમારે શું કરવાનું, પેલા પદનો છેદ ઢાંકી નાખો. જો અમે પેલા પદના છેદ ઉપર હું મારો હાથ આડો રાખી દઉં છું, બરોબર. હવે તમને કયા 2 છેદ દેખાય છે, 2 અને 3. તો એ 2 નો ગુણાકાર કરો, 2 તેરી 6. આ જે 6 છે એ આ ઉપરના x સાથે ગુણશે, જે રકમનો મેં છેદ ઢાંક્યો છે એના અંશ સાથે ગુણે. આ શોર્ટકટ મેથડ છે. તમે પહેલી રકમનો છેદ ઢાંકી નાખો અને બાકીના જે છેદ દેખાય છે તમને એ બધા છેદનો ગુણાકાર કરો, એટલે કે 2 તેરી 6. ઈ 6 છે આ x ને ગુણશે, જે રકમને ઢાંક્યો છે એ રકમના અંશને ગુણશે, એટલે 2 તેરી 6x. પછી હવે બીજી રકમ ઢાંકો, આ પ્લસના પ્લસ. હવે તમને કયા છેદ દેખાય છે, 5 અને 3. તો એ 2 નો ગુણાકાર કરો, 5 તેરી 15. એ 15 ને 3 વડે ગુણો, 15 તેરી 45. તો આપણે શું લખશું અહીંયા, 45. પછી આનો છેદ ઢાંકો, 5 દુ 10, 10 6 60. જો થઈ ગયો સીધો સમીકરણ. એટલે કે વારાફરતી છેદ ઢાંકવાના, પહેલા પેલો છેદ ઢાંકવાનો, પછી બીજો છેદ ઢાંકવાનો, પછી ત્રીજો છેદ ઢાંકવાનો. ઘણીવાર થાય કે બેન છેદ ના હોય તો અહીંયા ધારો કે ખાલી 3 હોય તો તોય ઢાંકી રાખો, કારણ કે જેના છેદમાં કોઈ નથી એના છેદમાં 1 તો છે જ. હવે 6x + 45 બરાબર 60. હવે જો અહીંયા આજુબાજુ બંને છે, આ x ની બાજુવાળો અને આ x ની આજુવાળો. પેલા આજુવાળાને દૂર કરો, એટલે કે +45 અહીંયા આવે તો શું થઈ જાય, -45 થઈ જાય.
બરાબરની બોર્ડર ક્રોસ કરે એટલે પ્લસમાંથી શું થઈ જાય? માઇનસ થઈ જાય. હવે 60માંથી 45 બાદ કરો, કેટલા વધશે? 15. હવે આ 6 છે એ x સાથે ગુણાકારના સંબંધમાં છે, સાવ બાજુમાં છે, બરોબર, બાજુવાળો છે. હવે 6 ગુણાકારમાં છે, અહીંયા આવે તો શેમાં આવી જાય? ભાગાકારમાં આવી જાય. બોર્ડર ક્રોસ કરી એટલે ગુણાકાર છે તો ભાગાકાર. હવે 15 ના છેદમાં 6 તો 15 ના પાડા લખો અથવા એના અવયવ પાડો, ભાગ પાડો. 3 5 15 ને 3 દુ 6, સરખી રકમ અંશ છેદની ઉડી ગઈ એટલે આન્સર આવશે 5/2. એવો જ બીજો દાખલો કરીએ કે જેની અંદર x છે એની 2 ઘાત હોય. તો જો અહીંયા પણ આપણે એ જ મેથડ કરશું કે વાયડો સમીકરણ છે તો છેદ ઢાંકી નાખવાના. પેલો છેદ ઢાંકી નાખો તો x ગુણ્યા x એટલે x નો વર્ગ. બીજો છેદ ઢાંકી નાખો તો 5 તેરી 15. ત્રીજો છેદ જો અહીંયા કાંઈ નથી છતાંય ઢાંકું છું, ઢાંકી નાખો 5x ગુણ્યા 40 એટલે 4 5 20. જો અહીંયા મેં 40 ના 40 રાખ્યા છે, એ 40 ના 40 ન રખાય કારણ કે ગણિતનો નિયમ છે બધેને સરખું આપો. બધેને શું કરવાનું? સરખું આપવાનું. એકને ગુણો ને બીજાને ન ગુણો એવું હાલે નહીં ગણિતમાં. તો જો સૌથી પહેલા આપણે શું કરશું? આ છેદ ઢાંક્યો. તો હવે કયો છેદ દેખાય છે? x દેખાય છે તો x ગુણ્યા x એટલે x નો વર્ગ. આ બે રીતે દાખલો થશે, બંને રીતે હું તમને ગણીને દેખાડું છું. પ્લસ અહીંયા જો પેલો છેદ ઢાંકી નાખ્યો એટલે x ગુણ્યા x x નો વર્ગ પ્લસ પછી હવે આ બીજો છેદ ઢાંકો તો 5 તેરી 15. તો આપણે અહીંયા લખશું 15. હવે આ ત્રીજો છેદ ઢાંકી નાખો, ભલે 40 ની નીચે કાંઈ નથી છતાં પણ ઢાંકી નાખો તો 5x ગુણ્યા 40 એટલે 4 5 20 ને મીંડું એટલે 200x. બરોબર. હજી એકવાર જોઈ લો. પેલો છેદ ઢાંક્યો એટલે x ગુણ્યા x x નો વર્ગ. બીજો છેદ ઢાંક્યો તો 5 તેરી 15. ત્રીજો છેદ ઢાંક્યો તો 5x ગુણ્યા 40 એટલે 200x. હવે આપણે એને ઘાતના ઉતરતા ક્રમ પ્રમાણે ગોઠવીએ. પહેલા x ની 2 ઘાત, પછી x ની 1 ઘાત લેવાની. તો આ 200x અહીંયા પ્લસ છે, બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. પ્લસ 15 જે અહીંયા જ છે, અહીંયા કાંઈ ન રહ્યું એટલે 0. હવે આના સરવાળા બાદબાકી નહીં થાય. શું કામ નહીં થાય? તો આપણે જોશું કે 3 છે, અલગ અલગ જ્ઞાતિના છે, જુદા જુદા છે. કેવી રીતે? તો તમે જોશો આ x ની 2 ઘાત વાળો પદ છે, આ x ની 1 ઘાત વાળો પદ છે અને આ x વગરનો પદ છે. આના અવયવ પડી શકે ને અવયવ માટેનો આપણે સ્પેશિયલ એક ફંક્શનનો નિયમ જ બનાવવાના છે. આખો વિડીયો જ બનાવશું ફંક્શનનો, જેમાં બધા જ નિયમો આવશે. એ આના પછીનો જે છે સાદુરૂપ પછીનો આપણો વિડીયો આવશે કે જેની અંદર આખો અવયવ અને અવયવને લગતા તમામ નિયમો, નિત્ય સમો એના ઉપર આખો વિડીયો આવશે ને એ ખાસ જોજો કારણ કે ગણિતનો મેઇન પાયો છે. હવે જો અહીંયા તો અહીંયા થઈ ગયો x નો વર્ગ 5 તેરી 15 ને 5x ગુણ્યા 40 200x. હવે આને આમને આમ રેવા દેવાય. હવે આના સિવાય મેં તમને કીધું કે હજી એક રીત છે. એ કઈ છે? આ તો તમે ડિટેલમાં જોઈ લીધી. હવે છેદ ઢાંકવા વાળી જ રીત હતી કે પહેલા છેદ ઢાંક્યો એટલે x વર્ગ, પછી આ ઢાંક્યો તો 5 તેરી 15 ને આ ઢાંક્યો તો 5x ગુણ્યા 40. હવે ધારો કે તમને એમ થાય કે ભાઈ અમને ખાલી આ સાઈડનું જ સાદું રૂપ આપવો છે. આનો છેદ ઢાંકો એટલે x ગુણ્યા x x નો વર્ગ. આનો છેદ ઢાંકો તો 5 તેરી 15. તો પછી અહીંયા લખવા પડે 5 ગુણ્યા x. આમ લખવું પડે. શું કામ? કારણ કે આ 5x છે ને આપણે આની સાથે ગુણાવ્યા નથી. આનો છેદ ઢાંકું છું તો આ બેનો ગુણાકાર થાય છે, પછી આનો છેદ ઢાંકું છું તો આ બેનો ગુણાકાર થાય, તો આનો છેદ ઢાંકું તો આ બેનો ગુણાકાર થવો જોઈએ. જો તમને ન કરવો હોય બેનો ગુણાકાર તો આપણે ચોઘડિયો, આ ચોઘડિયો કહેવાય. આ પણ એક મેથડ છે ગણિતની, ચોઘડિયો ગુણાકાર. x ગુણ્યા x x નો વર્ગ વત્તા 5 તેરી 15 એટલે જો x ગુણ્યા x એટલે આ ચોગડાની એક લાઈન થઈ, પછી 5 તેરી 15 એટલે આ ચોગડાની બીજી લાઈન થઈ અને છેદમાં એટલે 5 ગુણ્યા x 5x ના 40 એમને. હવે જોશો તો આ 5x ભાગાકારમાં છે, અહીંયા આવે તો બરાબરની ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં આવી જશે એટલે x વર્ગ વત્તા 15 બરાબર 40 ગુણ્યા 5 એટલે કે 200x. ડાયરેક્ટ લખું છું અને પછી એની જેમ જ ગોઠવું છું, એ જ આન્સર આવી ગયો ને. પછી એના પછીનો હજી એક સાદું રૂપ જોઈએ તો અહીંયા જો 2x ઓછા 3 છેદમાં 2 બરાબર 8. તો અહીંયા પણ મેં શું કર્યું? પહેલા પેલો છેદ ઢાંકી નાખ્યો. છેદ છે નહીં, 2x ની વચ્ચે બિલકુલ છેદ નથી,
છતાં પણ હું ઢાંકીશ. જો આ 2x નો છેદ ઢાંકી નાખ્યો તો 2 દુ 4x. આનો છેદ ઢાંકો તો કોઈ છેદ દેખાતો નથી તો 3 ના 3 અને આનો છેદ ઢાંકો તો 8 દુ 16. પેલો છેદ ઢાંક્યો એટલે 2 દુ 4. બીજો છેદ ઢાંક્યો તો કોઈ છેદ દેખાતા નથી એટલે -3 ના -3. આ છેદ ઢાંકો તો 2 8 16. તમને એમ થાય કે બેન અહીંયા છેદ નથી કેને ઢાંક્યો? તો મેં તમને પહેલા જ કીધું છે કે ગણિતમાં જેનું કોઈ ન હોય એનું એક હોય તો અહીંયા છેદમાં એક છે. હવે 2 દુ 4x ઓછા 3 અને 8 દુ 16. -3 અહીંયા આવે તો +3. જો પેલા આ જુવાળાને જ દૂર કરવાનો. 16 ને 3 19. આ માઇનસ હતા અહીંયા આવ્યા તો +19. હવે 4 ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં. 4 અને 19 બેના કોઈ સામાન્ય અવયવ છે નહીં એટલે આપણો આન્સર આને આ જ આવશે. હવે થોડીક રકમ કાઉન્સવાળી જોઈએ કે કાઉન્સવાળી રકમમાં આપણે કેવી રીતે સાદુરૂપ આપશું. તો જોઈએ હવે એ બીજી રકમ. આમ તો આપણે સાદુરૂપ કરશું તો આપણી સામે ઘણી બધી રકમો આવશે પણ અહીંયા થોડીક વીણેલી રકમો મેં લીધેલી છે કે જે મોસ્ટ ઓફ વધારે પડતી તમને આવતી હોય છે. તો હવે જોઈએ કાઉન્સવાળી આ રકમ 4 કૌંસમાં x વત્તા 3 બરાબર 12. તો અહીંયા કૌંસનો મતલબ શું થાય? તો કૌંસની બહારની રકમ હોય કૌંસની અંદરની તમામે તમામ રકમને ગુણતી હોય. તો પહેલા આપણે ગુણાકાર કરવાનો. 4 ગુણ્યા x એટલે 4x, 4 તેરી 12 અને આ બરાબર 12. હવે જો આ x ની બાજુવાળો ને આ બાજુવાળો +12 બરાબર ને આ સાઈડ આવે તો -12. 12 માંથી 12 જાય તો 0. 4 ગુણાકારમાં હતા અહીંયા આવે તો ભાગાકારમાં. કોઈ પણ રકમ 0 વડે ગુણે કે 0 વડે ભાગે તો આન્સર શું આવે? એનો 0 આવે. એટલે x બરાબર આવશે 0. એવી જ રીતે આને સાદુરૂપ આપીએ તો અહીંયા કૌંસની બારે વાયડો સમીકરણ છે 4/3 છે તો આપણે જેમ કરીએ છીએ એમ જ કરવાનો. અંશ સાથે અંશનો ને છેદ સાથે છેદનો ગુણાકાર કરવાનો. જેમ કે આ 4 અંશ છે, x અંશ છે તો પહેલા આપણે આ બે રકમનો ગુણાકાર કરીએ છીએ. તો 4 ગુણ્યા x એટલે 4x અને 3 ના 3. કારણ કે અહીંયા કાંઈ નથી તો શું હોય? 1 હોય એટલે 4x 3 એકા 3. એવી જ રીતે હવે 4 નો આની સાથે ગુણાકાર કરીએ તો 4 દુ 8 અને 3 એકા 3 અને 8 એમના એમ. હવે જોઈએ કે બંને છેદ સરખા છે તો શોર્ટકટ વાપરવાનું કે ભાઈ બંને છેદ સરખા છે એટલે એક વખત 4x વત્તા 8 અને બંને છેદ સરખા છે એટલે 3 એમના એમ બરાબર 8. હવે આ 3 ભાગાકારમાં છે બરાબર ને આ સાઈડ આવે તો શેમાં આવી જાય? ગુણાકારમાં આવી જાય. તો 8 તેરી કેટલા થાય? 24 થાય. હવે જો 4x વત્તા 8 અને 8 તેરી 24. હવે આ +8 અહીંયા આવે તો શું થઈ જાય? -8 થઈ જાય. 24 માંથી 8 જાય તો કેટલા વધે? 16 વધે. હવે આ 4 ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં. 16 ભાગ્યા 4 એટલે કેટલા વધે? 4. કારણ કે 4 ચોક 16 થાય. બે કાઉન્સવાળી રકમ લઈએ. x વત્તા 2 x વત્તા 3 બરાબર 18. તો જો પેલી રકમ છે એ પેલા કૌંસની પહેલી રકમ બીજા કૌંસની પહેલી રકમને ગુણે એટલે x ગુણ્યા x એટલે x નો વર્ગ. પછી એ જ x છે એ આ 3 ને પણ ગુણશે એટલે x ગુણ્યા 3 એટલે 3x. પહેલી રકમ બીજા કૌંસની બંને રકમને ગુણશે. એવી જ રીતે હવે બીજી રકમ પણ બંને રકમને ગુણશે. 2 ગુણ્યા x એટલે 2x અને 2 તેરી 6 બરાબર 18. અહીંયા તો બધી પ્લસની જ નિશાની છે નહીંતર આપણો જે નિશાનીનો નિયમ છે એ ફોલો કરવો પડે જો પ્લસ કે માઇનસ હોય તો. પણ અહીંયા તો પ્લસ જ હતા એટલે કંઈ વાંધો આવ્યો નથી. હવે જુઓ આ બે નાતીલા છે 3x અને 2x બંને x વાળા છે એટલે નાતીલા કહેવાય. તો 3x ને 2x કેટલા થયા? 5x થયા. તો આ x વર્ગ 3x વત્તા 2x બંને પ્લસ છે એટલે સરવાળો કરવાનો એટલે 3 ને 2 5x વત્તા 6 બરાબર 18. હવે +6 આ +18 તો આ 18 અહીંયા આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો -18 ને +6. હવે જો અહીંયા નિશાનીનો નિયમ લાગુ પડી જશે. x વર્ગ વત્તા 5x. હવે એક પ્લસમાં છે ને એક રકમ કેવી છે? માઇનસમાં છે. બંને વચ્ચે રિલેશન શું છે? સરવાળા બાદબાકીનો. તો જુદી જુદી નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી કરાય. આ મેં પ્લસ માઇનસના નિયમમાં તમને શીખવાડ્યું છે. તો બાદબાકી કરો તો 18 માંથી 6 જાય તો 12. હવે નિશાની કઈ મૂકવી? તો મોટા પદની નિશાની મુકાય એટલે -12. કારણ કે 6 અને 18 માંથી મોટો પદ કયો હતો? 18 હતો એટલે અહીંયા માઇનસ મુકાય. હવે આ જ રકમ જો માઇનસમાં હોત તો આપણે સાદુરૂપ કેમ આપત? આ જ રકમમાં એક પદ મેં કેવું કરી નાખ્યું? માઇનસ કરી નાખ્યું. તો જુઓ x ગુણ્યા x એટલે x નો વર્ગ. હાલો બોલતા હો મારી સાથે. x ગુણ્યા 3 તો શું આવશે? 3x પણ કેવા? માઇનસ. કારણ કે x ગુણ્યા -3 થયા એટલે -3x. પછી 2 ગુણ્યા x તો +2x. હવે આ ગુણાકારનો સંબંધ થયો +-
માઇનસ +2 ગુણ્યા -3. તો ગુણાકારનો નિયમ છે એમાં પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. નિશાનીના નિયમોમાં મેં તમને શીખવાડ્યું હતું કે પ્લસ માઇનસ માઇનસ જુદી જુદી નિશાની હોય ગુણાકારમાં ત્યારે માઇનસ જ આવે. એટલે 2 તેરી 6 બરાબર 18. જો x ગુણ્યા x બંને પ્લસ છે એટલે પ્લસ, x ગુણ્યા -3 તો આ x પ્લસ છે ને 3 માઇનસ છે. જુદી જુદી નિશાની તો માઇનસ કરવાનું. 3x 2 ગુણ્યા x સરખી નિશાની છે એટલે પ્લસ અને પ્લસ માઇનસ તો 2 તેરી -6. ગુણાકારનો નિયમ હજી જો તમને રિપીટ કરું તો માઇનસ ગુણ્યા માઇનસ બરાબર શું થાય? પ્લસ થાય. પ્લસ ગુણ્યા પ્લસ કરો રકમ તો પણ શું થાય? પ્લસ. એટલે સરખી નિશાની હોય તો બંને વખત શું આવશે? પ્લસ. પણ એક માઇનસ હોય, કોઈ પણ એક માઇનસ હોય ને કોઈ પણ એક પ્લસ હોય, એમ જુદી જુદી નિશાની હોય તો બંને સંજોગોમાં એ શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે x ગુણ્યા x x વર્ગ, x ગુણ્યા -3 -3x પ્લસ 2x ને -2 તેરી 6. હવે x વર્ગ. હવે આ બે નાતીલા છે x x વાળા, એક એક ઘાત વાળા, એક માઇનસ છે ને એક પ્લસ છે. 3 અને 2 વચ્ચે કયો રિલેશન છે? સરવાળા બાદબાકીનો. ને જુદી જુદી નિશાની છે તો હવે આ ગુણાકારનો નિયમ લાગુ ન પડે એની અંદર, સરવાળા બાદબાકીનો. જુદી જુદી નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી કરાય. તો 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1x વધે. અહીંયા આગળ 1 લખવાની જરૂર નથી. મોટા પદની નિશાની તો બંનેમાંથી મોટો 3 છે. 3 આગળ કઈ નિશાની આવે? માઇનસની. અને આ -6 આ +18 અહીંયા આવે તો શું થઈ જાય? -18 થઈ જાય. અહીંયા કાંઈ ન રહ્યો એટલે 0. પછી x વર્ગ ઓછા x. હવે આ બે પણ નાતીલા છે કારણ કે બંને x વગરના છે. બંનેની નિશાની કેવી છે? સરખી છે. રિલેશન કયો છે? સરવાળા બાદબાકીનો છે. તો બંને જ્યારે સરખી નિશાની વાળા હોય અને સરવાળા બાદબાકીનો રિલેશન હોય ત્યારે બંનેનો સરવાળો કરવાનો. બંને પ્લસ હોય તો એ સરવાળો કરવાનો, બંને માઇનસ હોય તો એ સરવાળો કરવાનો. તો 18 ને 6 કેટલા થાય? 24. કેવા 24? તો જે નિશાની હોય એ જ નિશાની રાખવાની. બંનેની માઇનસ છે તો માઇનસ, બંને પ્લસ હોય તો પ્લસ બરાબર 0. તો આ આપણું થયું એનો સાદું રૂપ. કારણ કે હવે આ બધી જુદી જુદી નાતના છે. એક 2 ઘાત વાળો છે, એક 1 ઘાત વાળો છે, એક x વગરનો છે. તો હવે આના અવયવ થાય. આનું સાદું રૂપ હવે આગળ થાય નહીં. અવયવ પાડી આપણે એનું સાદું રૂપ આપી શકીએ. તો આ હતો આપણો સાદું રૂપ. બને એટલી મેં સાવ સાદી ભાષામાં તમને સમજાવવાની કોશિશ કરી છે. જો તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો તમે ક્યાંથી જુઓ છો એ મને કોમેન્ટ્સમાં જણાવો કે તમે ગુજરાતના છો કે ગુજરાત બહારના છો, અને તમને આ વિડીયોનો લાભ થાય છે કે નથી થતો. વેકેશનમાં ગણિત છે એ પાકું કરી લ્યો, જેથી કરી 9મા 10માનું નવું સત્ર તમારું ચાલુ થાય અથવા 8માનું નવું સત્ર તમારું ચાલુ થાય ત્યાં સુધી તમારો ગણિતનો પાયો મજબૂત થઈ જાય. તો તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સ છે એને આ શેર કરો, કારણ કે મિત્ર જિંદગીની અંદર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે તમારા બધા જ મિત્રોને વિડીયો શેર કરો, એની હેલ્પ કરો, અને પાયેથી પાયાના ગણિતમાં હોશિયાર થવા માટેનો આ વિડીયો એમના માટે પણ ઘણો ઉપયોગી થશે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.